વિષય રાજકીય દબાણને તાબે થઈ વડોદરા પોલીસ દ્વારા મીડિયાના અધિકારો ઉપર તરાપનો વિરોધ કરવા બાબત આદરણીય પોલીસ કમિશનર નરસિંહા કોમાર અત્યંત ખેદ સાથે જણાવવાનું કે લોકશાહીના ચોથા સ્તંભ અને પ્રજાના પ્રહરી એવા મીડિયાના અધિકારો અને સ્વાતંત્ર્ય ઉપર આપની પોલીસ તરાપ મારી રહી છે। વડોદરા શહેરમાં સત્તાધીશોની નિષ્કાળજીને પરિણામે વિશ્વામિત્રી નદીના પાણીએ સમગ્ર શહેરને અકલ્પનીય નુકસાન પહોંચાડ્યું છે, જેને લઈને વડોદરા શહેરના અસંખ્ય નાગરિકો, વેપારીઓમાં રોષનો ચરુ ઉકળી રહ્યો છે। તારીખ 27 ઓગસ્ટથી લઈને આજદિન સુધી મીડિયાએ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે રિપોર્ટિંગ કરીને સત્ય લોકો સમક્ષ મૂક્યું છે। આ અનુસંધાને હજારો લોકોએ પોતાના મંતવ્યો અને તેમને પડેલી હાડમારીની કેફિયત મીડિયા સમક્ષ વર્ણવી હતી। આવી જ એક ઘટના સિલ્વર ઓક સોસાયટીના રહીશો કે જે કલાકો સુધી પૂરના પાણીમાં ફસાયેલ હતા તેમના દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે આકરી ભાષાનો ઉપયોગ કરાયો હતો, જેને આધાર બનાવીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મીડિયા કર્મીઓને આ વાયરલ વિડીયો માટે જવાબદાર ઠેરવીને વડોદરા પોલીસ દ્વારા વગર કોઈ લેખિત નોટિસ આપે બોલાવીને ખૂંખાર અપરાધી હોય એવું વર્તન કરવામાં આવતા સમગ્ર મીડિયા જગતમાં રોષનું મોજું ફાટી નીકળ્યું છે। રાજકીય દબાણને વશ થઈને પોલીસ નિષ્પક્ષતા ભૂલી ગઈ હોય એવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે। વડોદરા મીડિયા ક્લબ સૂચિત આ આવેદનપત્રના માધ્યમથી આપને જણાવવા માંગીએ છે કે મીડિયાના કામમાં રાજકીય તત્વોના ઇશારે પોલીસ દ્વારા જે દખલ અંદાજી કરાઈ રહી છે એ સામે અમારો પ્રચંડ વિરોધ છે। એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી ખુદ મીડિયા પ્રત્યે હકારાત્મક અભિગમ રાખવાની સલાહ આપે છે, ત્યારે વડોદરાના સ્થાનિક નેતાઓના ઇશારે વડોદરા પોલીસ મીડિયાના અવાજને દબાવવાની કોશિશ કરે છે, જે લોકશાહીમાં મીડિયાને દર્શાવો એ મીડિયાની પ્રાથમિક ફરજ છે। અમને પ્રાથમિક ફરજ શીખવવા માટે એમણે પ્રેસ કાઉન્સિલનો જિક્ર પણ કર્યો અને 0 અવર્સમાં કેટલીક ચર્ચા કરશે એવું પણ એમણે કહ્યું, પરંતુ જે આ સમુદાય એકત્ર થયો એ સમુદાય સમક્ષ જે રજૂઆત એમને સાંભળી અને જે સ્પષ્ટતા કરવી જોઈએ એ સ્પષ્ટતા પૂર્ણ થઈ નથી એવું અમારું સ્પષ્ટપણે માનવું છે। મીડિયાના કર્તવ્યો છે અમે નિભાવીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની એક વ્યક્તિના ઇશારે જો વિન્ડિક્ટિવ એક્શન લેવાશે તો એનો સંપૂર્ણપણે અમે વિરોધ કરીશું। જેની જેવી કેપેસિટી એ પ્રમાણે લડશે, સાથે રહીને લડીશું તો આ વ્યક્તિનું રાજીનામું પણ નિશ્ચિત છે। ભારતીય જનતા પાર્ટીમાં કેટલી જૂથબંધી છે કદાચ હર્ષ રમેશ કુમાર સંઘવીને ખબર નહીં હોય, ચંદ્રકાંત રઘુનાથ પાટીલને પણ કદાચ ખબર નહીં હોય, પરંતુ એની પ્રત્યેક ખૂબીઓથી ખામીઓથી અમે જ્ઞાત છીએ। અને આ જે કેસ નોંધવામાં આવ્યો એ કેસ માત્ર ને માત્ર એક જ વ્યક્તિના ઇશારે નોંધાયો છે અને અન્યને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે। આ પ્રયાસ અમે સાખી નહીં લઈએ। મીડિયા તરીકે અમે અમારી ફરજ બજાવીશું, પરંતુ મીડિયાને જો દબાવવાની હવે પછીની કોશિશ થશે તો એ કોશિશ ચલાવી નહીં લેવાય, એ બહુ સ્પષ્ટ વાત છે। આજે રજૂઆત કરી છે, 0 અવરમાં કેટલીક ચર્ચા હજુ બાકી છે, નિમંત્રણ આપશે તો આવીશું અને નહીં તો ફોન ઉપર ચર્ચા કરીશું। પરંતુ વડોદરા મીડિયા ક્લબ જે સૂચિત છે, હવે આપણે સંગઠન બનાવવું જોઈએ, બધાએ સાથે રહેવું જોઈએ, એ આ સમયની માંગ છે। વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે। આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે। જે ઘટના છે આ 2 દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી। આના અનુસંધાને એ વિડીયો ક્લિપમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષણનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા। આ અંગે એફઆઈઆર નોંધી હતી। તો આના તપાસના અનુસંધાને ને એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમને રજૂ પણ કરી છે। આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેઇનમાં પણ છે। તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ, ન્યુટ્રલ
પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરિફાઈ કરી છે મીડિયાના મિત્રો એઝ અ responsible entities for giving coverage to all the happenings in the society અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસન એમને આપે છે. થેન્ક યુ. સર, આ ફરિયાદ જે છે ધારાસભ્ય પોતે કરાઈ છે કે બીજા ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આજે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ વખતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી આપીશું.